પાટણ ગણેશ વિસર્જન દુર્ઘટનાનો મામલો. જિલ્લા કલેક્ટર પણ પહોંચ્યા ઘટના સ્થળે. પાટણ વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના લોકો ડૂબ્યા. ગણેશ વિસર્જન કરી વખતે સરસ્વતી બેરેજમાં 7 લોકો ડૂબ્યા હતા. હાજર રહેલા લોકોએ 3ને બચાવી સારવાર હોસ્પિટલ ખસેડ્યા. એકનું મૃતદેહ મળ્યું, 3 હજુ લાપતા. મૃતકના પ્રજાપતિ જીમિત નીતિશભાઈ, લાપતા છે પ્રજાપતિ શીતલબેન નીતિશકુમાર, પ્રજાપતિ દક્ષ નીતિશ પ્રજાપતિ, પ્રજાપતિ નયન રમેશભાઈ પ્રજાપતિ સાળો. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા. કેટલા લોકો ડૂબ્યા છે અને શું માહિતી મળી છે? આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે. તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે. એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે. બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે. પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા, એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું જાણવા મળ્યું.